ચોમાસાના આગમનને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે 15 જૂનની આસપાસ થઈ શકે છે ચોમાસાનું આગમન। રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના મળીને 16 જિલ્લાની સાથે સંઘપ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આવતીકાલે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, દાહોદમાં ગાજવીજ સાથે વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। સંઘપ્રદેશ દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે। હવામાન વિભાગની આગાહી છે કે 15 જૂન આસપાસ રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ શકે છે। મહત્તમ તાપમાનમાં પણ ફેરફાર થવાની શક્યતા નહીવત છે। તો 13 થી 22 જૂન વચ્ચે રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું અનુમાન। અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બની રહી છે, જેના લીધે જેટ ધારામાં 12 થી 13 કિલોમીટર ઉપરના લેવલ પર પવનો છૂટા પડી રહ્યા છે, જેના કારણે દરિયાના ભેજવાળા પવનો ઉપર જશે। બંગાળના ઉપસાગર તરફ 1.5 કિલોમીટર ઉપરના પવનોની સ્થિતિ સારી હોવાથી રાજ્યમાં 13 થી 22 જૂન વચ્ચે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે। એટલું જ નહીં, હાલ થોડા દિવસ ગરમીનો પારો પણ ઊંચકાશે તેવું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। ચોમાસું આવી રહ્યું છે। ચોમાસામાં ઘણા ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી। ગરમીમાંથી રાહત મળશે। બીજી સિસ્ટમ 18મી જૂન બાદ બનશે, તે સિસ્ટમ પણ મજબૂત થશે અને ગુજરાતમાં વરસાદ આવશે। ત્યારબાદ એક અન્ય સિસ્ટમમાં પણ બનશે 22 જૂન આસપાસ, એટલે તારીખ 24 થી 30માં પણ ગુજરાતમાં વરસાદ આવશે। એટલે લગભગ જૂન માસના 13 તારીખ કે 15 તારીખના પછીના 15 દિવસ છે, એમાં બધા જ દિવસોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। એ પણ કોઈ ભાગમાં વરસાદ ન પડે, વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહે છે। અને આ અરસામાં ગુજરાત ગરીબ કેટેગરી કાતરા નામની જીવાત પડે ધીરે ધીરે, તો વરસાદ ઘણી વખત 27 દિવસ લંબાતો હોય છે। પરંતુ અત્યારે જૂન માસમાં ભારેખમ વરસાદનું વહન લઈને સિસ્ટમ આવી રહી છે।